પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પીવાનું પાણી ખરાબ વિતરણ થતું હોવાના આક્ષેપો સાથે સામાજિક આગેવાન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં થોડા દિવસો પૂર્વે ધોધમાર વરસાદ પડ્યો હતો। આ ધોધમાર વરસાદ બાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું વિતરણ થતું હોવાની શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ વાતાવરણને લઈને શહેરમાં રોગચાળો વધ્યો છે। તેવામાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડહોળું પાણી વિતરણ કરવામાં આવતા વધુ રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે। ત્યારે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર જે પાણી વિતરણ થઈ રહ્યું છે એ છેલ્લા 2 મહિનાથી આ લાલ માટીવાળું પાણી વિતરણ થઈ રહ્યું છે, જેને કારણે લોકો રોગચાળાના ભરડામાં ફસાય એવું પાણી લાલ પાણી વિતરણ થઈ રહ્યું છે। જેથી પોરબંદર મહાનગરપાલિકાના 3 અધિકારીઓ બેઠા છે તે અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડની જવાબદારીમાં આવતું હોય તો તે તાત્કાલિક આ પ્રશ્નનું નિવારણ કરી અને લાલ માટીવાળું પાણી જે લોકો આરોગે છે અત્યારે એ વહેલી તકે બંધ કરાવે એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે। વાઘેશ્વરી પ્લોટ, સલાટવાળો, નાગરવાળો, ભાટિયા બજાર, હોરાવાડ, ભોયવાળો અને સોની બજાર સહિતના વિસ્તારોમાં શહેરભરની અંદર લાલ પાણી માટીવાળું વિતરણ થઈ રહ્યું છે તે આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે। જેથી મહાનગરપાલિકાના અધિકારીઓ ઓફિસની બહાર આવી અને આનું ચેકિંગ કરાવે। શહેરના મોટા ભાગમાં લાલ કલરનું પીવાનું પાણી વિતરણ થતું હોવાથી શહેરીજનો પણ પૈસા ખર્ચી પીવાનું પાણી બહારથી ખરીદવાની ફરજ પડે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।